જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મહામેળા માટે પ્રવાસન વિભાગ અને તંત્ર દ્વારા ભવનાથ તળેટી ખાતે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી। ગિરનારની ગોદમાં યોજતા પવિત્ર અને ભવ્ય શિવરાત્રી મેળાને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે પ્રવાસન વિભાગ અને જૂનાગઢના તંત્ર દ્વારા ભવનાથ તળેટી ખાતે સ્થળ તપાસ અને જગ્યાનું સર્વે કરવામાં આવ્યું। સાથે જ આ ભવ્યાતિ ભવ્ય મેળાને કઈ રીતે સુશોભિત કરવું તે પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા અને જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને પ્રવાસન વિભાગના અધિકારી પીજીવીસીએલ ટીમા કાર્ય જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહજી ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્થળ પરનો સર્વે હાથ ધરવામાં આવ્યો। જૂનાગઢ મહાશિવરાત્રી મહામેળાની તૈયારીઓ ચાલી રહી છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। આમાં આજે જે ભવનાથ મંદિર છે એના રિનોવેશનનું કામ ચાલે છે, જ્યાં નવું કલર કામ અને નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ભવનાથ ક્ષેત્રમાં જે વિસ્તાર છે આ વિસ્તારમાં લાઇટિંગથી માંડી પીવાનું પાણી, ટોયલેટ એની સુવિધાઓ બાબત પણ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન ચાલી રહ્યું છે। મેળો શરૂ થાય એ પૂર્વે તમામ તૈયારી મહાશિવરાત્રિની પૂર્વની તૈયારીઓના લીધે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અને પ્રવાસનની ટીમ દ્વારા મહાશિવરાત્રિનો મેળો ભવ્યથી ભવ્ય કઈ રીતે બને તે માટેની વિશેષ તૈયારીઓ માટે આજ સંલગ્ન અધિકારીઓ સાથે ભવનાથ મંદિર તેમજ આજુબાજુના વિસ્તારોમાં શું વ્યવસ્થાઓ કરવા માટે એની કઈ રીતે વ્યવસ્થાઓ સારામાં સારી બને તેની ખાસ આજે વિઝિટ કરી અને વહેલી તકે આ બધા કામોની યાદી બહાર પાડી આગામી દિવસોમાં બહુ સારામાં સારો મેળો બને એવી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના ઉપક્રમે અને જિલ્લા પ્રવાસન અને વહીવટી ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈની અધ્યક્ષસ્થાનમાં મેળો સારામાં સારો બને એવી અમારા સૌની લાગણી।